તો આજે બુધવારનો દિવસ અને બુધવારનો દિવસ પણ આજે ખાસો એવો ઉતાર ચઢાવવાળો બજારની અંદર રહ્યો છે. વેલ આજના દિવસે તમને 23,300 પાસે ફરી એક વખત નિફ્ટી જતું દેખાયું, પરંતુ એ લેવલ આજના દિવસે અહીંયાથી પાર નથી થયું અને નીચે પણ આજે બજાર આપણને આવતું દેખાયું. 23,100-150ની આજુબાજુના લો બન્યા, પરંતુ ત્યાંથી છેલ્લે રિકવરી આવી અને જુઓ દિવસના અંતે લગભગ 37 પોઈન્ટ જેટલો વધીને નિફ્ટી બંધ થયો છે. સેન્સેક્સમાં પણ એ જ પ્રકારે તમને ઉતાર ચઢાવ આજના દિવસે જોવા મળ્યા. દિવસના અંતે લગભગ 5% જેટલો વધીને બંધ થતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ અહીંયા બેંક નિફ્ટી પર પણ એક નોટ રાખજો. આજના દિવસે ફરી એક વખત અહીંયા 49,000નું લેવલ ક્રોસ કરવામાં નિફ્ટી બેંકને થોડીક નિષ્ફળતા મળી છે. ત્યાં ગયું, પરંતુ ત્યાંથી આજે ફરી એક વેચવાલી આવતી જોવા મળી અને દિવસના અંતે જુઓ ફ્લેટ ટુ પોઝિટિવ થઈને બંધ થયું છે. મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં પણ આજે દિવસના ન્યૂનતમ સ્તર પાસે પહોંચતું જોવા મળ્યું. થોડું ફ્લેટિશ કારોબાર ત્યાં પણ આજના દિવસે રહ્યો. એક સારી તેજી સાથેની શરૂઆત રહ્યા બાદ, પરંતુ દિવસના અંતે અહીંયા એક લીલા નિશાનમાં એક પોઝિટિવિટી સાથે મિડકેપ અને સ્મોલ કેપ પણ બંધ થતા દેખાયા છે. હવે આજના દિવસે તમને રિકવરી ક્યાં આવી તો જુઓ, છેલ્લા ઘણા દિવસમાં આપણે રિયલ્ટી સ્ટોક્સની અંદર સારો એવો ઘટાડો જોયો હતો. આજે ત્યાં થોડો ઘણો ઉછાળો આવતો જોવા મળ્યો. સરકારી કંપનીઓમાં એક મોટો ઘટાડો હતો, ત્યાં જે તમને થોડીક રાહત આવતી જોવા મળી. HPCL, BPCL, IOC જેવા કાઉન્ટરમાં જે પોઝિટિવિટી રહી, એટલે એનર્જી શેર્સ આજે થોડાક પોઝિટિવ રહ્યા અને ગઈકાલે જે HCL ટેકની અંદર એક મોટો ઘટાડો આવ્યો હતો, ત્યારબાદ નિફ્ટી આઈટીમાં પણ થોડી રિકવરી આજે તમને આવતી જોવા મળી. પરંતુ આજે જુઓ દબાણ ક્યાં રહ્યું છે તો સતત આપણે ફાર્મા સ્ટોક્સમાં છેલ્લા 2-3 દિવસમાં જ્યારે ઘટાડો હતો ત્યારે સારી રેલી જોઈ હતી. ત્યાંથી આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ફાર્મામાં આવ્યું, થોડું પ્રોફિટ બુકિંગ આજે હેલ્થકેરની અંદર આવતું જોવા મળ્યું છે. વેલ ઓટો સ્ટોક્સમાં આજે મારુતિ સારું પરફોર્મ કરી રહ્યો હતો, પરંતુ M&Mના ખરાબ પ્રદર્શનને કારણે અહીંયા પણ થોડુંક એક દબાણ જોવા મળ્યું અને અંતે FMCG સ્ટોક પણ આજના દિવસે થોડાક ઘટાડા તરફી જ કારોબાર રહેતા દેખાડ્યો છે. આ ઉપરાંત તમને નિફ્ટીના ફ્રન્ટ પરથી જે સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો, એમાં ટ્રેન્ડનું કાઉન્ટર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખાસું એવું કાઉન્ટર ઉપરના સ્તરેથી ઘટી ગયું છે. 8,000ની પાસે પહોંચ્યું હતું, ત્યાંથી લગભગ અત્યારે 6,600ની આજુબાજુ કામકાજ કરી રહ્યું હતું. જો આજના દિવસે એક સારી એવી તેજી નીચલા સ્તરેથી આવી છે. 200 દિવસની મૂવિંગ એવરેજનો એક સારો સપોર્ટ અહીંયા તમને આજના દિવસે જોવા મળ્યો. આ ઉપરાંત NTPC અને પાવર ગ્રીડમાં પણ એક જે સતત ઘટાડો ચાલી રહ્યો હતો, ત્યાં આગળ થોડી બ્રેક લાગતી ગઈકાલે અને આજના દિવસમાં અહીંયા આપણને દેખાય છે. અને ગઈકાલ સુધી એવું હતું કે એક્સિસ બેંક નિફ્ટી બેંકની અંદર પોઝિટિવ હતો, પરંતુ આજે કોટક મહિન્દ્રા બેંકની અંદર એક સારી પોઝિટિવિટી આપણને જોવા મળી. તો સામે પક્ષે ઘટનારા કાઉન્ટર્સમાં આજે એક્સિસ બેંકના કાઉન્ટરનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ લગભગ 3% ઘટાડો આવ્યો અને ખાસો એક નીચલા લેવલ પર પહોંચી ગયો છે, જે મહત્વના હતા. લગભગ મે મહિનાના નીચલા લેવલ પર આપણને એક્સિસ બેંક પહોંચતો જોવા મળ્યો છે. આ ઉપરાંત M&Mની અંદર આજે એક સારું એવું પ્રોફિટ બુકિંગ તમને આવતું જોવા મળ્યું. બજાજ ફિન્સર્વની અંદર આજે મની કંટ્રોલના એક એક્સક્લુઝિવ ન્યૂઝ આવ્યા કે બજાજ એલિયન્સ અને બજાજ વચ્ચે જે બજાજ ગ્રુપ વચ્ચેનું જે જેવી છે એ કદાચ અહીંયાથી સમાપ્ત થઈ શકે છે અને એલિયન્સ પોતાનો તમામ હિસ્સો વેચીને એક્ઝિટ લઈ શકે છે, એવા સમાચાર હતા. એને પગલે આજે અહીંયા પણ એક ઘટાડો આવતો જોવા મળ્યો અને ધીમે ધીમે એમાંથી બજાજ ફાઇનાન્સમાં પણ આજે થોડી ઘણી વેચવાલી તમને આવતી દેખાય. પરંતુ જ્યાં મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી એવી તેજી દેખાય, એમાં BSCનું કાઉન્ટર આજે પણ અગ્રેસર રહ્યું. આજે ત્રીજો રિપોર્ટ આવ્યો, ત્રીજો પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને સતત 3 દિવસથી આ સ્ટોક તમને તેજી દર્શાવી રહ્યો છે. આ ખરાબ બજારની અંદર પણ આજે પણ લગભગ જો 6%ની તેજી સાથે બંધ થયો છે. આ ઉપરાંત વોડાફોન આઈડિયામાં એક સારી એવી તેજી આજના દિવસે 6%ની આવતી જોવા મળી. આ અઠવાડિયે L&T ફાઇનાન્સના રિઝલ્ટ આવવાના છે. એ પહેલાં અહીંયા લગભગ 4-4.5%ની તેજી આવતા જોવા મળી અને ફિનિક્સ મિલમાં પણ એક આજે MOUના સમાચાર હતા, જેને પગલે અહીંયા એક તેજીનો સંચાર આજે આપણને જોવા મળ્યો. પરંતુ જ્યાં ઘટાડો આવ્યો છે મિડકેપમાં, ત્યાં જુઓ કલ્યાણ જ્વેલર્સ એક સતત ઘટી રહ્યો છે. કાઉન્ટર 880 સુધીના લેવલથી આ કાઉન્ટર એક ખાસ કરીને ઘટતો આવ્યો છે અને અત્યારે આજના દિવસે 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે બંધ થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત IOB, IDBI જેવા બેંકમાં પણ આજે વેચવાલી છે. જોકે સવારે જ્યારે શરૂઆત થઈ ત્યારે વેચવાલી ઘણી મોટી હતી, 20% વેચવાલી આ બધા કાઉન્ટરમાં હતી, પરંતુ ત્યાંથી તમને એક નીચલા સ્તરેથી રિકવરી પણ આવતી જોવા મળી અને CG પાવરમાં પણ એક આજે દબાણ રહેતું જોવા મળ્યું છે. ઓવરઓલ છેલ્લા 3 દિવસથી આપણે જે બજારની અંદર નોટિસ કરી રહ્યા છે, જ્યારથી નવેમ્બર મહિનાનો લો તૂટ્યો છે ત્યારથી બજાર નીચેમાં 23,000, ઉપરમાં 23,300 આ એક નાનકડી રેન્જની અંદર કામકાજ કરી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી 23,300ને એક પાર કરવાની બજાર પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ ઉપલા સ્તરેથી આપણને એક વેચવાલી જ આવતી જોવા મળી રહી છે. એટલે જ્યાં સુધી હવે 23,300 પાર નથી થતું ત્યાં સુધી ચોક્કસથી અહીંયાથી એ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ નવી તેજી અહીંયા આવતી જોવા નહીં મળે. પરંતુ આ બધાની વચ્ચે જો 23,000નું લેવલ તૂટે છે તો પછી ઘટાડો અહીંયાથી વધારે આપણને આવતો જોવા મળશે. એટલે અત્યારે તો બજાર એક રેન્જમાં કારોબાર કરી રહ્યું છે અને કદાચ આપણને આવતીકાલની એક્સપાયરી પણ છે, એ વીકલી એક્સપાયરી નિફ્ટીની, તે પણ આ જ રેન્જની અંદર થતી જોવા મળી શકે છે.